પંચમહાલથી મહત્વના સમાચાર। પંચમહાલ જિલ્લાના ઈંટ ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે કોલસો મંગાવવાના રેકેટનો હવે પર્દાફાશ થયો છે। ઘટના છે પંચમહાલની કે જ્યાં ગેરકાયદેસર રીતે જે કોલસો મંગાવવામાં આવતો હતો તે રેકેટનો પર્દાફાશ થયો। ઈંટ ઉત્પાદકો ગેરકાયદે રીતે કોલસો મંગાવતા હતા। જિલ્લાના ખાણ ખનીજ વિભાગે ઝડપી લીધો કોલસાનો મોટો જથ્થો। ગોધરાના ટુવા ગામ પાસેથી ગેરકાયદે કોલસો ભરેલી 2 ટ્રક જપ્ત કરાઈ છે। બંને ટ્રકમાં કોલસો બલ્ટીમાં કચ્છથી અમદાવાદ લઈ જવાનો ઉલ્લેખ છે। ખાણ ખનીજ વિભાગે ગોધરાના ટુવા ગામેથી ઝડપી લીધો। વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે। જી હનીફ, કોલસો મંગાવવાનો જે રેકેટ છે ગેરકાયદેસર કોલસો મંગાવવાનો તેનો પર્દાફાશ થયો છે, શું વધારે વિગત? જે રીતે પંચમહાલ જિલ્લામાં અલગ અલગ ઈંટોના ભટ્ટાઓ દ્વારા જે ગેરકાયદેસર રીતો ઈંટ જે કોલસાનો જથ્થો મંગાવવામાં આવ્યો છે તેનો પર્દાફાશ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। ખાસ કરીને ગોધરાના ટુવા ગામ પાસેથી પસાર થતી ટ્રકને રોકવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્યાં તે ટ્રકોમાં ચેક કરતા તે બંને ટ્રકોમાં મોટા પ્રમાણમાં કોલસો ભરેલો હોવાનું જણાવ્યું હતું। ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા આ સમગ્ર મામલે બિલ્ટી અને જે બિલ પાસ માંગતા તેમાં જે બિલ્ટી હતી તેમાં અલગ દિશા એટલે કે અમદાવાદ લઈ જવા માટેની બિલ્ટી જણાવી આવી હતી। આ બંને ટ્રક જે છે માતાના મઢથી અમદાવાદ તરફ લઈ જવા હોવાનું બિલ્ટીમાં ઉલ્લેખ થયો હતો અને આ જે કોલસાની જે ગાડીઓ છે ટુવા પાસે પકડાઈ હતી। ક્યાંક ને ક્યાંક શંકા ઉપજતા બંને ટ્રક જે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલ ડિટેન કરવામાં આવી છે અને બંને જે ટ્રકને હાલ જિલ્લા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે લાવવામાં આવી છે। કુલ 30 લાખ ઉપરાંતનો જે મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ને જે કોલસોનું ગેરકાયદેસર રીતે વહન કરે છે તે ઇસમો સામે તે માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જે રીતના જિલ્લામાં જે ઈંટ ઉત્પાદકો છે તેમના દ્વારા પાછલા ઘણા સમયથી આ રીતે કોલસો ગેરકાયદેસર રીતે મંગાવવામાં આવે છે અને એક અઠવાડિયા પહેલા પણ આ જ રીતે કોલસો મંગાવવામાં આવ્યો હતો તે પણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં જે ટ્રક જે છે આવી હતી। કુલ મળીને અવારનવાર આ પ્રકારની જે ગતિવિધિ જે છે ગેરકાયદેસર ચાલી રહી છે તેનો પર્દાફાશ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। જી હનીફ, સમગ્ર માહિતી બદલ આભાર।